અમારે સર્વેસર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે। અમે 8મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે અને અમે દર વર્ષે અલગ અલગ થીમ રાખી છે। આ વખતે અમે જોધપુરની માર્બલ ગોલ્ડન થીમ આખી રાખેલ છે। મંડપથી માંડી અને ગણપતિ સુધીની આખી થીમ ગોલ્ડન ઉપર કરેલ છે અને સવારના અમારે આરતીનો સમય 8:30નો હોય છે, સાંજના અમારો 7:45નો હોય છે અને શયન આરતી રાતના 12 વાગે કરવામાં આવે છે। અને અહીંયા અમારે અમુક કાર્યક્રમ હોય છે, જેમ કે સત્યનારાયણની કથા, પછી વૃદ્ધ જે છે એ લોકોને અમે આશ્રમેથી લઈ આવી છીએ, અહીંયા એ લોકોને પ્રસાદ આપી છીએ, જમાડી છીએ અને એમને એમના જેવી કોઈ પણ ગિફ્ટ આપી અને અમે પાછા એમને આશ્રમે મૂકી આવી છીએ। એ જ રીતે જે અનાથ આશ્રમના છોકરા છે એ લોકોને પણ અમે એ જ રીતે અહીંયા એમને બોલાવી, લઈ આવી, દર્શન કરાવી, જમાડી, ગિફ્ટ આપી અને પાછા એ લોકોને બસ દ્વારા મૂકી આવી છીએ। અહીંયા અમે બ્લડ ડોનેશન કેમ્પ પણ કરી છીએ અને બ્લડ ડોનેશન કેમ્પમાં ઘણો બધો અમને સહયોગ મળે છે। અમે અહીંયા ગણપતિ દાદાને અમે ડોલરનો હાર અર્પણ કરી છે તથા અમે અહીંયા આ વખતે સેફટી રૂપે 50 લાખનો વીમો પણ લીધો છે અને સીસીટીવી કેમેરાનું પણ આયોજન કરેલ છે અને સિક્યુરિટી પણ એટલી ટાઈટ રાખી છે। અમારું ટ્રસ્ટના મેમ્બર જ 80 જેટલા અમે છીએ અહીંયા, એટલે બધા એક સરખા ડ્રેસમાં હોય છે, ડ્રેસ કોડમાં, જેથી અમને વ્યવસ્થા કરવામાં સરળતા પડે કે ક્યાંય પણ અગવડતા જેવી ઊભી થાય તો અમારા સ્વયંસેવકો તરત પહોંચી જાય, અગવડતા થવા જ નથી દેતા અને જેટલું બને એટલું અમે શુદ્ધ અને ક્લીન આખું આ મંડપનું અમે આંગણું રાજકોટમાંથી એટલા બધા શ્રદ્ધાળુઓને હવે અહીંયા શ્રદ્ધા બંધાઈ ગઈ છે કે તેઓ પોતે માનતા લે છે, અહીંયા એમની માનતા પૂર્ણ કરવા માટે આવે છે અને સ્વયંભૂ અમારે ક્યાંય પ્રચાર નથી કરવો પડતો, પણ સ્વયંભૂ સર્વેસર ચોકના રાજા તરીકે જે ગણપતિ પ્રખ્યાત છે તો એ લોકો પબ્લિક એની મેળે જ અહીં ઉમટી પડે છે। રોજનું અંદાજે 25 થી 30 હજાર માણસ અમારે અત્યાર સુધી આવે છે અને આ વખતે પણ એટલું આવશે એવી અમને અપેક્ષા છે।